સિમ્પ્લિફિકેશનનો દાખલો છે અહીંયા સિમ્પલ જે છે 1/8 9.5 નો વર્ગ માઇનસ 6.5 નો વર્ગ આપણે શું લખીશું અને 1/8 અહીંયા લખી દઈશું કે ભાઈ 95 જે છે બરાબર ભાગ્યા 10 નો વર્ગ માઇનસ જે છે 65/10 નો વર્ગ લખીશું આપણે. હવે જુઓ બંનેમાં 10 નો વર્ગ કોમન છે તો એને આપણે બહાર કાઢી લઈએ તો આ જે છે 100 થઈ જશે બરાબર. અહીંયા 95 નો વર્ગ માઇનસ જે છે 65 નો વર્ગ આ તો આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ. 5 નો વર્ગ જે છે અહીંયા 25 થઈ જશે અને 9 10 એટલે કે બરાબર 9 × 10 એટલે કે 90 થઈ જશે. તો 90 25 માઇનસ 65 નો વર્ગ એટલે 25 અને 6 7 42. હવે આની બાદબાકી કરીએ કેટલી થાય છે તો 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા જે છે અને 10 માંથી 2 જાય તો 8 અને 8 માંથી જે છે એ 4 જાય તો 4. આ 48 આવ્યો. 48 જે છે અને ભાગ્યા આપણે કેટલા કરવાના છે 8 × 100 કરવાના છે. આ 2 0 નીકળી જશે બરાબર અને 8 ભાગ ચલાવીશું તો 8 5 40 અને 8 6 48 તો આપણો જવાબ આવે છે 6. હવે 6 તો આપણે એક પણ વિકલ્પમાં નથી. જુઓ અહીંયા √16 છે એનો મતલબ તો આ તો 4 થાય. 2 નો ઘન જે છે એનો મતલબ તો આ તો 8 થઈ જશે. તો આ બંને જવાબ આપણા નથી. 256 એ 16 નો જે છે વર્ગમૂળ થઈ જશે અને મતલબ 256 નું વર્ગમૂળ જે છે 16 થઈ જશે તો આ પણ જવાબ નથી. પણ 216 નું જે છે ઘનમૂળ જે છે તો આ ખરેખર 6 નો ઘન છે તો આપણો જવાબ 6 આવે છે. તો આ જે છે આપણો એકચ્યુઅલીમાં જે છે જવાબ આપણો ઓપ્શન નંબર બી આવશે. કેટલો આવશે 2. તો આવું સિમ્પ્લિફિકેશન તમે કરી શકો છો.